આજે પુંજપુર ગામમાં 35 વર્ષ સુધી એમને શિક્ષણનું કામ કર્યું છે અને આજે પોતે વય નિવૃત્ત થઈ રહ્યા છે. રહીમભાઈ ઉમતિયાના આ વિદાય સમારંભમાં ઉપસ્થિત અને જેમના માથે ખૂબ જ મોટી જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણની, જે પ્રાથમિક વિભાગ તમામ છે, મિત્રો અને બાળકો, આપણે જોઈએ છીએ કે બે જ લોકો એવા હોય કે જેની વિદાય ભવ્ય થતી હોય, એક શિક્ષક અને બીજો સૈનિક, કે જ્યારે એમને બાળકોના ઘડતર માટે હમણાં વાત થઈ કે 35 વર્ષ સુધી આ શાળામાં એમને બાળકોના ઘડતરનું કામ કર્યું છે અને આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે. તો હું એમને ખૂબ જ વય નિવૃત્તિ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું કે બાકીનું જીવન એ સમાજ સેવા અને અન્ય ગામની સારી પ્રવૃત્તિ કરવામાં પોતે વિતાવે. ભગવાન એમને દીર્ઘાયુ અર્પે અને એ પોતે સારા કામ 35 વર્ષ સુધી અહીંયા સારા કામ કર્યા છે, પણ હજી સુધી પોતે સારા કામ કરે એવી શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. મિત્રો સૌને નમસ્કાર. માનનીય શ્રી રહીમભાઈ ઉમતિયા સાહેબના ભાવદર્શન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા દોતા તાલુકાના માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી જીગરભાઈ, અમારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માનનીય ગુર્જરભાઈ, પુંજપુર ગામના સન્માનીય નાગરિકો, રહીમભાઈના સ્વજનો અને વાલા વિદ્યાર્થી બાળકો, દીકરીઓ અને વાલા શિક્ષક મિત્રો, તમામનું આ કાર્યક્રમમાં સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, મારી વાત એક નાનકડા દૃષ્ટાંતથી શરૂ કરીશ કે લગભગ 1994 આસપાસનો એક કિસ્સો છે કે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર શંકર દયાળ શર્મા એક દિવસ ઓમાન દેશની વિધિવત મુલાકાતે ગયેલા અને જ્યારે એમનું પ્લેન ઓમાન દેશના એરપોર્ટ ઉપર ઉતર્યું ત્યારે એ દેશના રાજા સુલતાન કબીરા સૈયદ ઉલ સૈયદ એ રાજાએ તમામ પ્રોટોકોલ તોડી અને આપણા રાષ્ટ્રપતિને આવકારવા માટે પોતે એરપોર્ટ ઉપર ગયેલા. સામાન્ય રીતે ઓમાનમાં એવો પ્રોટોકોલ છે કે વિશ્વના મહાસત્તાના વડા એ દેશમાં મુલાકાતે આવે તો પણ રાજા એમને આવકારવા માટે એરપોર્ટ ઉપર ન જાય, પણ આ બધા જ પ્રોટોકોલ તોડી અને પોતે એરપોર્ટ ઉપર જાતે જાય છે. એનાથી આગળ વિમાનની સીટી ચડી અને આપણા રાષ્ટ્રપતિ જે સીટમાં બેસેલા હોય છે તે સીટ સુધી જાય છે. એમને પોતે દોરી અને પોતાની ગાડી પાસે લાવે છે. પછી પોતાના ડ્રાઈવરને દૂર હટવાનું કહે છે. ડ્રાઈવર પાસેથી ગાડીની ચાવી લઈ લે અને ભારતના રાષ્ટ્રપતિને પોતાની ગાડીમાં બેસાડી અને પોતે ડ્રાઈવ કરી અને સત્તાવાર નિવાસસ્થાને લઈ જાય છે. આ ઘટના આમ બધાને સામાન્ય લાગે, પણ જ્યારે આ ઘટના પૂરી થઈ ત્યારે પત્રકારોએ ઓમાન દેશના વડાને પૂછ્યું કે તમે આપણા દેશના 3 પ્રોટોકોલ તોડ્યા. એટલે એમના રાજાએ વાત કરી પત્રકારોને કે હું ભારત દેશના વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને આવકારવા ગયો નહોતો, હું મારા ગુરુને આવકારવા ગયો હતો. આ રાજા પૂનામાં જ્યારે ભણતા હતા ત્યારે શંકર દયાળ શર્મા પાર્ટ ટાઈમ લેક્ચરર હતા. એ નાતે, ગુરુ શિષ્યના નાતે હું ભારતના રાષ્ટ્રપતિને આવકારવા ગયો તો 3 પ્રોટોકોલ તોડ્યા. મિત્રો, વિશ્વની અંદર ગુરુનું આ સ્થાન છે. તમે જોશો તો અનેક ઉદાહરણ આવા તમને જોવા મળશે. સમાજમાં શિક્ષક એ વ્યવસાય નથી,
રોજીરોટીનું સાધન નથી, શિક્ષક એ ધર્મ છે. અને જ્યારે આજે રહીમભાઈ આવો પવિત્ર ધર્મ એમના જીવનના 58 વર્ષમાંથી લગભગ 40 વર્ષ જેટલો સમય આવું પવિત્ર કાર્ય કરવા માટે પોતાનું જાત હોમી દીધી છે અને આજે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે ખૂબ આનંદ થાય કે આટલી મોટી સંખ્યામાં તમે બધાએ તમારો કિંમતી સમય ફાળવી અને તમારા પ્રિય શિક્ષકને એમના સન્માન સમારોહમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો, ત્યારે સમાજ માટે આ એક મોટું દૃષ્ટાંત હશે. શિક્ષકો માટે પણ આ પ્રેરણાદાયી પ્રસંગ હશે કે સમાજની અંદર વહીવટી વિભાગમાં અનેક કર્મચારી નિવૃત્ત થઈ જતા હોય, પણ જો કોઈને સન્માન મળતું હોય, જો કોઈ વ્યવસાયને અથવા જો કોઈ કાર્યને, તો એ શિક્ષકના વ્યવસાયને મળે છે. આજના આ કાર્યક્રમ થકી અમારા બનાસકાંઠા જિલ્લાના તમામ શિક્ષકોને પણ પ્રેરણા મળશે. સાથે સાથે રહીમભાઈએ જે એમનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું એમને પણ આજે લાગશે કે ભાઈ મેં જે કામ કર્યું એનું સમાજે મને ઉત્કૃષ્ટ આજના પ્રસંગે ઉપસ્થિત રહી મારું સન્માન કરી અને વળતર આપી છે, એમને પણ અહેસાસ થશે. આજના પ્રસંગે ફરીથી રહીમભાઈનું પ્રત્યક્ષ કાર્યનું હું સાક્ષી નથી, પરંતુ પરોક્ષ રીતે મેં એમની જે માહિતી મેળવી એ મુજબ એમને એમના વ્યવસાયિક જીવનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી એ બદલ જિલ્લાના વડા તરીકે રહીમભાઈને પણ હું આજના પ્રસંગે બિરદાવું છું. એમનું બાકીનું જીવન દીર્ઘાયુ સક્રિય બની રહે એવી પણ આજના દિવસે હું અપેક્ષા રાખું છું. સાથે સાથે રહીમભાઈ આ ગામના જ વતની છે. સરકારમાં શિક્ષણ વિભાગમાં નવા શિક્ષકની નિમણૂક થતાં થોડોક સમય થતો હોય, તો જો એમની પાસે સમય હોય તો જિલ્લાના વડા તરીકે હું એમની પાસે એક અપેક્ષા રાખું, જો સમય હોય તો આ બાળકોના વિકાસ માટે એમની પાસે જ્યારે સમય હોય ત્યારે સ્કૂલની અંદર પોતાનું યોગદાન ચાલુ રાખે, સમય મળે ત્યારે આવે એવી પણ એમની પાસે અપેક્ષા રાખું છું. ફરીથી અમને શુભકામનાઓ છે. અસ્તુ. જય ભારત. સાહેબશ્રીઓ પણ જોડાશે અને એક સરસ ફોટોગ્રાફી યાદગાર માટે, યાદગાર ક્ષણો માટે થઈ જાય. જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ રહીમભાઈ સાહેબનું સ્વાગત આપણા કુટુંબના જ વડા, અમારા શિક્ષણના વડા સાહેબશ્રીના વરદ હસ્તે અને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે જ્યારે થઈ રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ શિક્ષણનો આ મોટા. શ્રી રહીમભાઈ અમજીભાઈ ઉમતિયા, કર્તવ્યનિષ્ઠ શિક્ષણના ઉપાસક એવા આપ શ્રી પ્રાથમિક શિક્ષક તરીકે 38 વર્ષ 10 માસ અને 8 દિવસ જેટલા યુદ્ધની ક્ષણે સમગ્ર શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ અને સમગ્ર ગ્રામજનો આ સન્માનપત્ર અર્પણ કરતા હર્ષની લાગણી અનુભવે છે. અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે ઘેરાયેલા રળિયામણા ગામ પુંજપુર ખાતે આપનો જન્મ 1 જૂન 1967ના રોજ થયો. આપશ્રીએ પ્રાથમિક શિક્ષણ માદરે વતન પુંજપુર ખાતે અને માધ્યમિક શિક્ષણ દાંતાની ખ્યાતનામ હાઈસ્કૂલ સર ભવાનસિંહ વિદ્યાલય ખાતે પૂર્ણ કરી વ્યવસાયિક શિક્ષણ પીટીસી મોતીબાઈ અમીન અધ્યાપન મંદિર આણંદ ખાતે ઈસવીસન 1986માં પૂર્ણ કર્યું. તરત જ આપે 23 ડિસેમ્બર 1986થી દાંતા તાલુકાની ખાયવાડ પ્રાથમિક શાળા ખાતેથી પ્રાથમિક શિક્ષક તરીકેની ઉત્તમ કારકિર્દીની શરૂઆત કરી. કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યારબાદ આપની બદલી આપના વતન એવા પુંજપુર ખાતે થતાં આપે 7 ઓગસ્ટ 1990થી 31 ઓક્ટોબર 2025 જેવા સુદીર્ઘ સમયગાળા માટે શિક્ષક તેમજ આચાર્ય જેવા પદો પર રહી નિયમબદ્ધતા, સમયપાલન અને ઈમાનદારી જેવા ઉત્તમ સદ્ગુણોનું વિદ્યાર્થીઓમાં સિંચન કરી ખૂબ માન અર્જિત કરી પુંજપુર પ્રાશાળાને સાચા અર્થમાં કર્મભૂમિ તીર્થ તરીકે દીપાવ્યું છે. આપની લાંબા ગાળાની સેવાઓ દરમિયાન ઉદ્ભવેલ સમસ્યાઓને કુનેહપૂર્વક ઉકેલી શાળા હિતને હંમેશા
સર્વોપરી સાબિત કરી આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં પ્રિય રહ્યા છો. આપે હંમેશા કર્મ હિ ધર્મ સૂત્રને આપના સ્વભાવની મીઠાશ થકી ચરિતાર્થ કર્યું છે. અમો સર્વે આપનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે, દીર્ઘાયુ બની સાત્વિક શાંતિ પ્રાપ્ત કરો એવી મંગલમય અભ્યર્થના સાથે આ સન્માનપત્ર અર્પણ કરી ઋણ અદા કરીએ છીએ. આપણા ગુણાનુરાગી શાળા પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિ અને ગ્રામજનો. અસ્તુ. ત્યારબાદ તમામ શિક્ષક મિત્રો આવી જાય. ત્યારબાદ પેશો પેટા શાળાના આચાર્યશ્રીઓ આવી જાય. આ બધા મહેમાનશ્રીઓ છે. તમામની સરસ ફોટોગ્રાફી લઈ લો. દેવચંદભાઈ ડી મેવાડા, આદમભાઈ કાળુભાઈ ઉમતિયા, પોપટભાઈ બી રાવત, રસુલભાઈ જમાલભાઈ ઉમતિયા, અલાઉદ્દીનભાઈ મામજીભાઈ વગડિયા, પૂર્વ સરપંચ, મફાભાઈ બી રાવત, મોહમ્મદભાઈ પીરાભાઈ ઉમતિયા વાડીવાળા, મોહમ્મદભાઈ કાળુભાઈ ઉમતિયા, ઇસ્માલભાઈ ઇબ્રાહીમભાઈ કાસોડિયા, અલાઉદ્દીનભાઈ રહીમભાઈ અથાણિયા. हरदम याद आएंगे, प्यारी गुरवाणी है, बड़ी ही सुहानी है. आज है विदाई गुरुवर, आंसू की रवानी है. सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन. गुरु के बिन कोई भी ज्ञान कहाँ पाए, ज्ञान का अमृत देने तुम खुद ही चले आए. प्रेम का धागा ऐसा बांधा, धर्म लाभ है हमें, शब्द और सुर का संगम मानते हैं हम तुम्हें. सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन. रत्नकार गुरु जी गुरु हमने पाए हैं. सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन.